માં ભગવતીની મૂર્તિથી ફૂલહારથી ચૂંદડીથી અને પ્રસાદથી આદરણીય અધ્યક્ષનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ. જિલ્લા ભાજપની ટીમ પ્રમુખ શ્રી કેશાજી ચૌહાણ, પ્રદેશ મહામંત્રી શ્રી કેશવી શાહ સાહેબનું તલવાર અર્પણ કરીને પાઘડી પહેરાવીને સન્માન કરશે ડીસાના ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા, કોંગ્રેસના ધારાસભ્ય શ્રી કીર્તિસિંહ વાઘેલા, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન માળી અને તાલુકા પ્રમુખ શ્રી ઉગાજી ઠાકોર તલવાર અર્પણ કરીને અને પાઘડી પહેરાવીને આદરણીય ભારત માતા કી વંદે વંદે. વચ્ચેની જે જગ્યા છે ત્યાં આગળ આવી જાય બધા. પાછળથી જે ગલીઓમાં છે એ પણ બધાને મારી વિનંતી કે પાછળ વચ્ચે આવી અને ત્યાં આગળ બેસે. આપણી વચ્ચે આપણા પ્રદેશના અધ્યક્ષ માન્ય જીતુભાઈ વાઘાણી સાહેબ ઉપસ્થિત છે. ફૂલહાર અને ખેસથી આપણા ઉમેદવાર શ્રી પરબતભાઈ પટેલ, ડીસા તાલુકા અને શહેર સંગઠનના પ્રમુખ શ્રી અને મહામંત્રી શ્રી પણ આદરણીય જીતુભાઈ સાહેબનું સન્માન માટે જોડાશે. હવે આપણા ઉમેદવાર શ્રી પરબતભાઈ પટેલ માતાજીની ચૂંદડી અર્પણ કરીને આદરણીય જીતુભાઈનું સ્વાગત કરી રહ્યા છે. બોલો અંબે માતા કી જય. અને હવે વિનંતી કરો આપણી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય જીતુભાઈ વાઘાણી સાહેબને નગરને આંગણે સમગ્ર વિશ્વની મોટામાં મોટી પાર્ટી એવા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહ કે જે આપણા ચાણક્ય કહેવાય એમની એ ઉપસ્થિતિ છે. એમને આ બનાસની ધરતી ઉપર આજના કાર્યક્રમનું સ્વાગત કરું છું, આવકારું છું. સાથે સાથે આપણા પ્રદેશના અધ્યક્ષ યુવા ભાજપના પ્રમુખ તરીકે પણ જેમણે કામગીરી કરી છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણીઓ પણ એમની આગેવાની નીચે લડાણી છે એવા ખૂબ સક્રિય અને ઉત્સાહી આપણા પ્રદેશ અધ્યક્ષ આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબ, આપણા ઝોન મહામંત્રી આદરણીય કેસી પટેલ સાહેબ, જિલ્લા ભાજપના પ્રમુખ ઠાકોર સમાજના આગેવાન આદરણીય કેશાજી ચૌહાણ, અહીં આપણા કેન્દ્રીય મંત્રી અત્યારના આપણા લોકલાડીના સાંસદ આદરણીય હરિભાઈ ચૌધરી સાહેબ, વર્ષો સુધી એમણે આપણા જિલ્લામાં નેતૃત્વ કર્યું છે. રાજ્ય સરકારમાં પણ મંત્રી તરીકે રહીને ખૂબ કામગીરી. ડીસામાં હાજર હોય ત્યારે નરેન્દ્રભાઈ સુધી આપણો અવાજ પહોંચે કે અમિતભાઈ ડીસામાં આવ્યા છે. ભારત માતા કે વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. ઉત્તર ગુજરાતની પવિત્ર ધરતી એવી બનાસની ધરતી, માં અંબાની ધરતી, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ, આપણું ગૌરવ ન માત્ર ગુજરાત પણ દેશ આખો જેમને સાંભળવા માટે પરિશ્રમ કોને કહેવાય. એક રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આપણને સૌ કાર્યકર્તાઓને ગૌરવ થાય. દિવસ રાત એક કરીને ભારતીય જનતા પાર્ટીનો વિચાર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર સમગ્ર દેશની અંદર જેમણે પ્રજ્વલિત કરીને કોંગ્રેસને ભોં ભીતર કરી છે એવું આપણું ગૌરવ અમિતભાઈ શાહ. બોલો ભારત માતા કી. કેમ ભાઈ ડીસાવાળાની આવાજને શું થયું? નરેન્દ્રભાઈ દિલ્હીમાં છે ત્યાં સુધી મારી સાથે બંને હાથ ઉઠાઈએ, વિજયના સંકલ્પની મુઠ્ઠી ભીંચે, પ્રચંડ અવાજથી બોલીએ ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. મંચ ઉપર ઉપસ્થિત પ્રદેશ અધ્યક્ષ
અધ્યક્ષ શ્રી હરિભાઈ ચૌધરી, પાટણના સંસદ સભ્ય શ્રી આદરભાઈ વાઘેલા, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શ્રી શંકરભાઈ ચૌધરી, અહીંના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શશિકાંતભાઈ પંડ્યા, તો બધા સમજણવાળા કે હું દિલ્હીથી કેમ આવ્યો છું. મિત્રો, સૌથી પહેલા માં અંબાના ચરણોમાં મારા પ્રણામ કરી હું મારી વાતની શરૂઆત કરવા માંગુ છું. અહીંના બાલારામ મહાદેવને પણ સત નમન કરી મારી વાતની શરૂઆત. શ્રી પરબતભાઈને જીતાડવા માટે, ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે અને આપણા નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે અહીંયા આયોજિત કરવામાં આવી છે. મિત્રો, આજે હું આ 3.5 મહિનાની અંદર 242મી લોકસભા સીટ પર પ્રચાર કરવા માટે થયો. 3.5 મહિનાની અંદર 242 લોકસભા સીટોમાં અરુણાચલથી લઈ ગુજરાત સુધી અને કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી ફરતા 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 આજે ડીસારે હું જ્યાં પણ ગયો, દેશના કોઈ પણ ખૂણામાં, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, જ્યાં જ્યાં ગયો ત્યાં એક જ અવાજ સાંભળ્યો છે, મોદી 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 મોદી. અને મોદી મોદીનો અવાજ એ કઈ અમસ્તા નથી થયો. આ મોદી ભારતીય જનતા પાર્ટી એ નિર્ણય કરીને ચૂંટણીના મેદાનમાં ઉતરી છે કે ભારતીય જનતા પાર્ટીના બહુમત આવ્યા પછી અમારા નેતા નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાન. અને સામે રાહુલ બાબા એન્ડ કંપની આખું ટોરું ભેગું, ક્યાંય જાતના ભાતના લોકો ભેગા કરે. અને હું દર વખતે સભામાં પૂછું છું કે ભાઈ તમારો નેતા કોણ છે, કહો, એટલે ડીસાવાળાને જરા મત આપવાની ખબર પડે. કેવું જોઈએ કે ના કેવું જોઈએ? ભાઈ કેવું જોઈએ કે ના કેવું જોઈએ? કહેતા જ નથી. બોલો. પછી મેં વિચાર્યું કે કોણ બનશે, તો એક અમારા કાર્યકર્તાએ સરસ SMS મોકલી કે સાહેબ તમે અમસ્તા ઘરા ફાડી બોલો, કોણ બનશે નેતા, કોણ બનશે નેતા, કોણ છે નેતા? જવાબ મને ખબર છે. મેં કહું ભાઈ વળતો SMS કર. ચલો, તેને SMS કર્યો. લાતુરનો કાર્યકર્તા છે અમારો. એને કહ્યું જો કોઈનો બહુમતી આવવાની નથી, પણ આવી જાય તો કેવું થાય, દેશ કેવી રીતે ચાલે? મેં કહું કઈ રીતે ચાલે ભાઈ? કે સોમવારે માયાવતી વડાપ્રધાન બને, મંગળવારે અખિલેશ, બુધવારે શરદ પવાર, ગુરુવારે ચંદ્રબાબુ નાયડુ, શુક્રવારે દેવગૌડા, શનિવારે મમતાબેન અને રવિવારે દેશ રજા પર. મને બતાવો ભાઈ ડીસાવાળા, આ શંભુ મેળો કોઈ દિવસ દેશ ચલાવી શકે? જરા જોરથી બોલો, ચલાવી શકે? દેશને નિર્ણાયક સરકાર આપી શકે? દેશની ગરીબી દૂર કરી શકે? દેશને સુરક્ષિત રાખી શકે? આતંકવાદને મુંહતોડ જવાબ આપી શકે? પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપી શકે? આ કશું ના કરી શકે. આ શંભુ મેળાની અંદર ના નેતા છે, ના નીતિ છે, ના સિદ્ધાંત છે. ખાલી સ્વાર્થ માટે, સત્તા પ્રાપ્તિ માટે ભેગા થયેલા લોકોનું સિલિન્ડર આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકાર. 8 કરોડ ઘરોની અંદર શૌચાલય આપવાનું કામ, શૌચાલય બનાવી આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે કર્યું. 2.5 કરોડ લોકોને ઘર બાંધી આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે કર્યું. 2.35 કરોડ લોકોના ઘરમાં પહેલી વાર 70 વર્ષ પછી પહેલી વાર વીજળી પહોંચાડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી. લોકોને કોઈ પણ મોટી બીમારી થાય, ઘરમાં કેન્સરની બીમારી થાય, હાર્ટ એટેક આવી જાય, લકવા મારી જાય, કિડની બદલાવાની હોય, લીવર બદલાવાનું હોય, કોઈ પણ મોટી બીમારી આવે, 5 લાખ સુધીનો બધો ખર્ચો
ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકાર. આ સવાર સુધીમાં 22,80,000 ગરીબ પાર્ટીની સરકારે 5 વર્ષની અંદર લગભગ 22 કરોડ ગરીબ પરિવારોના જીવનની અંદર અજવાળું પાથરવાનું કામ આ નરેન્દ્ર મોદી સરકારે કર્યું. અમથા મોદી 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 નથી થતું. મુક્તિ આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીનું. 60 લાખથી ઓછું ટર્નઓવર હોય બધા વેપારીઓને ઇન્કમ ટેક્સ ના ભરવો પડે એવી વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે કરી. મિત્રો, સૌથી મોટું કામ કર્યું આ દેશનો આવડો મોટો ઓબીસી સમાજ, આવડો મોટો બેકવર્ડ ક્લાસનો સમાજ, 55 વર્ષથી આ ઓબીસી સમાજ, આ બક્ષી પંચનો સમાજ પોતાના સંવૈધાનિક અધિકાર માટે લડતો હતો. નરેન્દ્ર મોદીજીએ આ ઓબીસી સમાજને બક્ષી પંચ આયોગને સંવૈધાનિક માન્યતા આપી સંવૈધાનિક સન્માન આપવાનું કામ નરેન્દ્ર મોદી છે. અને 70 વર્ષથી સવર્ણ સમાજના છોકરાઓ રિઝર્વેશનની માંગણી કરતા હતા કે નહીં ભાઈ? કોઈ સાંભળતું નથી. અનુકૂળતા થઈ રાતના વિધેયક લાઈન સાંજે કાયદો પસાર કરી સવર્ણ સમાજના ગરીબ છોકરાઓને 10% રિઝર્વેશન આપવાનું કામ નરેન્દ્ર મોદી સરકાર. મિત્રો, નરેન્દ્ર મોદી સરકારે, ભારતીય જનતા પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરાની અંદર કહ્યું છે કે નાના વેપારીઓને 60 વર્ષ થાય એટલે પેન્શન આગલી આમ બનાની ભાવતી જનતા પાર્ટીની સરકાર આપશે. ખેડૂત નાનો હોય કે મોટો હોય, અત્યારે ખાલી નાના ખેડૂતોને 6000 ની મદદ મળે છે. મોબાઈલ ની અંદર ધડાધડ પૈસા આવે છે ને ભાઈ, 6000 રૂપિયા આવે છે કે નહીં? હવે મોટા ખેડૂતો હોય તો એ 6000 રૂપિયા આપવાની શરૂઆત આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે 40 જવાનોની પત્નીઓને, વિધવાને, બાળકોને અનાથ કરી દે. એ ઘટનાનો બદલો લેવો જોઈએ કે ના લેવો? જોરથી બોલો, લેવો જોઈએ કે ના લેવો જોઈએ? હું આ દિશાની ધરતી પર રાહુલ બાબાને કહેવા માંગુ છું, તમારી નીતિ આતંકવાદીઓ સાથે ઈલું કરવાની હોય તો તમને મુબારક. આ ભારતીય જનતા પાર્ટી છે, નરેન્દ્ર મોદીની સરકાર છે. પાકિસ્તાનથી જો ગોળી આવશે તેનો જવાબ તોપના ઘોડાથી આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી. ઈટનો જવાબ પથ્થરથી આપવાનો. 30 વર્ષથી આતંકવાદીઓ દેશની અંદર આતંક ફેલાવે અને આપણે એનો જવાબ ના આપીએ. કેવા પ્રકારનો દેશ આપણે ઈચ્છીએ? નરેન્દ્ર મોદીજીએ સર્જિકલ સ્ટ્રાઇક ને એર સ્ટ્રાઇક કરી દુનિયાભરની અંદર એક સંદેશ, પોતાના જવાનોનો બદલો લેવા વાળા 2 દેશ હતા દુનિયામાં, એક અમેરિકા અને બીજું ઇઝરાયલ. આ 2 દેશોની યાદીમાં ત્રીજા દેશનું નામ, મારા અને તમારા દેશ મહાન ભારતનું નામ ઉમેરવાનું કામ નરેન્દ્ર મોદી. જવાબ આપીશું, ભારતને મહાસત્તા બનાવીશું. તો મારી સાથે બંને હાથ ઉઠાવો, વિજયના સંકલ્પની મુઠ્ઠી વીંચો. ફિર એક બાર, ભારત માતા કી